નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મંથન મેરજા, અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ સાથે સંકળાયેલ કેન્સર તથા રોબોટિક સર્જન. ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું મોઢાનું કેન્સર છે અને એનું મુખ્ય કારણ તંબાકુનું સેવન છે. ઘણા પેશન્ટ મારી પાસે એવા પણ આવતા હોય છે જેને કોઈ જ વ્યસન નથી છતાં પણ ઓરલ કેન્સર થાય છે. એ લોકોનો પ્રશ્ન હોય છે કે આવું કેમ? તો હું તમને જણાવવા માંગીશ કે જે લોકોને વ્યસન નથી એ લોકોને બીજા પરિબળો પર કામ કરતા હોય છે, જેમ કે કોઈ દાંતની ધાર નીકળી ગઈ હોય, વારંવાર ત્યાં વાગતું હોય, અથવા તો બે દાંત વચ્ચે ગલોફામાં અથવા તો જીભમાં બચકા ભરાઈ જતા હોય, મોઢું ના ખુલવાથી પ્રોપર સફાઈ ના થતી હોય જેના કારણે બેક્ટેરિયલ, ફંગલ અથવા તો વાયરલ ઇન્ફેક્શન રહેતું હોય દાંતમાં અને મોઢામાં. આ બધા પરિબળોના કારણે પણ કેન્સર થતું હોય છે. જો તમને બી મોઢામાં કોઈ ચાંદુ છે જે રૂજાતું નથી લાંબા સમયથી, તો તરત જ ક્વોલિફાઈડ એક્સપર્ટ કેન્સર સર્જનનો સંપર્ક કરો. ધન્યવાદ.